અમદાવાદની આ ઘટના આખા ગુજરાત માટે, આખા ભારત માટે, માનવ જગત માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તમને અને મને આ સમાચાર જાણીને આટલું દુઃખ થાય છે તો કલ્પના કરો કે મા બાપ પર શું વીતી રહી હશે, જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા એ સંતાનો પર શું વીતી રહી હશે, જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા એ પરિજન, એ સ્નેહીજન, એમની વ્યથા, એમના દુઃખની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ગુજરાતના કેટલાય લોકોએ આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે. અમારા સહયોગીએ જ્યારે તેમની વ્યથા જાણવા પ્રયાસ કર્યો ત્યારે અંતરથી શું વેદના નીકળી, જો આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાત બહારના અને વિદેશી નાગરિકો પણ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભોગ બન્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે આ લોકો અમદાવાદ જવા માટે રવાના થયા હશે અને એક સાથે અમદાવાદના એરપોર્ટ પર પોતાના વિમાનની રાહ જોઈને બેઠા હશે, ત્યારે એમણે નહીં ધાર્યું હોય કે અમે બધા અંતિમ સફરના સાથી બનીશું. એમના પરિવારજનોએ, એમના સ્નેહીજનોએ જ્યારે પ્રેમથી આવજો કહ્યું હશે ત્યારે નહીં ધાર્યું હોય કે આ નથી આવવાના. ગુજરાતના કેટલાય જિલ્લાઓના લોકો આ દુર્ઘટનામાં હોમાયા છે, જેમાં પાલનપુરના એક દંપતી પણ છે. પાલનપુરના લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં સવાર હતા, જે પોતાના લંડનમાં રહેતા પુત્રને મળવા માટે જઈ રહ્યા હતા. હસતા મુખ્ય અમદાવાદ જવા માટે રવાના થતા દંપતીને ક્યાં ખબર હતી કે લંડન પણ નથી પહોંચવાનું અને પાલનપુરે નસીબ નથી થવાનું. સાંભળો તેમના પાડોશીઓએ શું કહ્યું. અને રમેશભાઈ ઠક્કર આજે સવારે લગભગ પાલનપુરી 6 વાગે આસપાસ અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. એમને 1:10 અમદાવાદથી લંડન જવા માટેનો ટાઈમ હતો ફ્લાઇટનો. એમની એર ઇન્ડિયા AI 171 ફ્લાઇટ હતી, જે મતલબ ક્રેશ થયું છે, એમાં જ એ લોકો હતા. એ એમના સન છે, એમના ત્યાં જતા હતા. એમને ત્યાં એક ફંક્શન ને બધું એવું હતું ને, એટલે એના માટે ત્યાં આગળ જતા હતા. બીજા રિલેટિવમાં એમના વિવાહ અને વિવાહ હતા વેરાવળથી. બીજો કોઈ મતલબ એવું કોઈ કોન્ટેક્ટ થયો નથી મારે. એમ ના, એનો બીજો કોઈ મેસેજ નથી મારી પાસે. આ જે છે આ જતા ન્યૂઝ, એમ બીજા કોઈ ન્યૂઝ છે નહીં. હા, ફ્લાઇટમાં એ જ ફ્લાઇટમાં કન્ફર્મ છે કે સવારે 6:30 અહીંયાથી નીકળ્યા હતા અને અમદાવાદથી એમના લંડનની ટ્રેન હતી. એમના દીકરાના ઘરે જતા હતા અને ત્યાં એમના દીકરાના ઘરે વહુનું સેવંત હતું, એટલે ત્યાં જતા હતા. એ લગભગ સવારે 6:30 નીકળ્યા હતા. અત્યારે તો બીજા કોઈ મેસેજ નથી, પણ એટલી ખબર છે કે ત્યાં એરોપ્લેનમાં હતા. એ લગભગ 40-45 વર્ષથી અહીંયા હતા ને એમનો વ્યવસાય LIC નું પોસ્ટનું કામ કરતા હતા. ચેતનાબેન રાવલ. એક બહેન આણંદમાં રહેતા હતા અને બીજા વડોદરામાં. હું વાત કરી રહી છું ભાવનાબેન રાણા અને તેમના બહેન આનંદીબેનની. ભાવનાબેન કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને તેમના દીકરા અને દીકરી લંડનમાં રહે છે. 2 મહિનાની રજા લઈને આ બંને બહેનો લંડન જવા માટે રવાના થયા હતા. પરિવારજનોએ ભાવનાબેન અને આનંદીબેનને શ્રીફળની ભેટ આપીને વિદાય આપી હતી, પણ કોને ખબર હતી કે આ સુકન અંતિમ સુકન પુરવાર થવાના છે. સાંભળો ભાવનાબેનના ભત્રીજા શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? અમિત પ્રદીપા રાણા. અમિતભાઈ, આજે તમારા ભાઈ ગયા છે, ક્યારે ગયેલા અને ક્યાં જોબ કરતા હતા અને શું? સવારે 8 વાગે ગયા હતા. કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં છે, ઇન્ચાર્જ છે. 2 મહિનાની રજા લઈને ગયા હતા. કેમ તમને કેમની જાણ થઈ? આ ન્યૂઝમાંથી જાણ થઈ. કોઈ અમદાવાદ ગયું છે? અમદાવાદ મારા પપ્પા ને એ લોકો ગયા છે, મારા ફેમિલી વાળા બધા ગયા છે. એ લોકો તપાસ કરે છે હજુ. એમની સાથે બીજું કોઈ હતું? મારા મોટા ફોઈ હતા, બંને ફોઈ હતા. મારા નાના ફોઈ ને મોટા ફોઈ 2 હતા, બંને જણા હતા. લંડનમાં જ રહેતો નાના બાવા પરિવાર ઈદ મનાવવા માટે, બકરી ઈદ મનાવવા માટે સુરત આવ્યો હતો. પણ કોણે ધાર્યું હશે કે આ ઈદ છેલ્લી ઈદ બનીને રહી જશે. પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો તો અમદાવાદ પહોંચી ગયા છે, પણ તેમના પાડોશીઓએ શું કહ્યું સાંભળો. सुलेमान अंसारी. अहमदाबाद में घटना कैसे हुई वो तो हमको नहीं मालूम है, लेकिन हमारे यहाँ के जो वडील है अब्दुल्ला भाई नाना बाबा, उनका लड़का, उनकी वाइफ और उनकी लड़की, वो दोनों इस प्लेन में थे जो प्लेन क्रैश हुआ है. वो पिछले शुक्रवार को ही यहाँ पे आए थे इंग्लैंड से.
ईद की छुट्टी के लिए, और कल यहाँ से सुबह में अहमदाबाद के लिए निकले और आज अहमदाबाद से उनकी फ़्लाइट थी अहमदाबाद टू लंदन। यहाँ परिवार में इसके अलावा यहाँ कौन है? अभी उनके फादर है, उनकी मम्मी है, वो अभी गए हैं अहमदाबाद, बाई रोड निकल गए। फादर को मिलने आए थे उनके, और त्योहार के हिसाब से ईद की रजा में आए थे, ईद की छुट्टी मनाने आए थे, अहमदाबाद के लिए निकल गए। સુરતનો આ પરિવાર ઈદ મનાવવા લંડનથી સુરત આવ્યો હતો, જ્યારે અન્ય એક પરિવાર બહેનના જન્મદિવસની ઉજવણી માટે લંડન જઈ રહ્યો હતો. એ પરિવાર નહોતો જાણતો કે જન્મદિવસની ઉજવણી નથી કરી શકવાના. સુરતના ડોક્ટર હિતેશ શાહ, તેમના પત્ની ડોક્ટર અમિતા શાહ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેમના પાડોશીઓએ શું કહ્યું એ પણ સાંભળો. મારું નામ દીપેશ પટેલ છે અને હું ડૉક્ટર હિતેશભાઈ સાહેબના પાડોશી છું. ને ડૉક્ટર સાહેબ એમના દીકરાને ત્યાં ન્યૂ બેબી બોર્ન થયો હતો, એમને જોવા માટે એમનો કંઈ કાર્યક્રમ હતો, એટલે મને એવું કહેતા હતા 2 દિવસ પહેલાં કે 11 થી 30 તારીખ સુધી હું નથી, બહારગામ જવાના છે, જરા ધ્યાન રાખજો. ને હાલમાં આજે બપોરે જ્યારે આ દુર્ઘટનાની ખબર પડી અને જે સોશિયલ મીડિયા પર લિસ્ટ આવ્યું ત્યારે જોતાં ખબર પડી કે એમના સાહેબ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. સોસાયટીમાં કઈ રીતનો એનો સ્વભાવ હતો? સાહેબનો અમારા સોસાયટીના વડીલ હતા ને અંગત અમારા ત્યાં સ્વજન કહી શકાય. ને અમે તમામ સોસાયટીના પ્રોગ્રામોમાં, ધાર્મિક કાર્યક્રમોમાં સાહેબનો સહકાર રહેતો જ હતો ને સાહેબ ચોક્કસપણે હાજરી આપતા હતા. એમનું ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને સોસાયટીમાં હાજરી સમયાંતરે આપતા હતા. આણંદના ચિખોદરાના માતા પુત્ર પણ આ દુર્ઘટનાપૂર્ણ પ્લેનમાં સવાર હતા. સમાચાર સાંભળતા જ પરિવારમાં ચિંતાની લાગણી જે છે એ પ્રસરી છે, પણ આ ચિંતા ક્યારે દુઃખમાં પરિણમે એ કોઈ ન કહી શકે. તેમને પણ સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આપનું? મારું નામ સવિતબેન હુસેનભાઈ પટેલ. તો એમના ફેમિલી સાથે, બાળકો સાથે લંડન રહે છે ઘણા સમયથી. એમના મમ્મીને લેવા ઇન્ડિયા આવ્યા હતા. આજે સવારમાં જ પ્લેનમાં બેઠા અને પ્લેન ક્રેશ થયું. અમને ફેમિલી પરિવારને બધાને ખૂબ જ દુઃખ થાય છે.